ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સુરતથી દ્વારકા અને અત્યારે વાગી રહ્યો છે 1:30 અને અત્યારે અમે લોકો ગાડીમાં છીએ. બધા લોકો આવી ગયા છે ગાડીમાં. જો અહીંયા મોટા મમ્મી બેઠા, અહીંયા મોટા પપ્પા બેઠા, અહીંયા કપિશભાઈ બેઠો, અહીંયા મમ્મી બેઠી, પ્રાંશુ આગળ ડ્રાઈવ કરે છે, ફેનિલભાઈ ને બાજુ મારા ડેડી બેઠા અને અહીંયા છે મારી દિયા ભાભી. તો ચલો હવે આગળ વ્લોગમાં અમારે બના રહેજો. અંકલેશ્વર અમે અત્યારે વટી ગયા છીએ. રોડની કન્ડિશન સારી છે. અમારી ટ્રીપનો પહેલો તોલ નાકો છે. અહીંયા ભરૂચ નર્મદા બ્રિજ ઉપર કેટલો તોલ આવે હું તમને બતાવું. હવે અમે કરજણ પહોંચવા આવ્યા છીએ. ફૂલ તડકો છે ગાઈસ. આ ટ્રીપનો અમારું બીજું તોલ નાકો, કરજણ તોલ નાકો. અહીંયા કેટલો તોલ છે હું તમને બતાવું. 155 રૂપિયા તોલ છે. આ બોર્ડમાં 160 રૂપિયા તોલના લખેલા છે. પાછળ ગઈ બોર્ડમાં 155 હતા. તમે જોઈ શકો છો. તો શું છે 5 રૂપિયા? તોલ નાકા પછી તરત જ આ હોનેસ્ટ હોટલ આવે. ત્યાં અમારો પહેલો હોલ્ટ હોય જ. દોસ્તો, અમે અહીંયા હોટલ કઈ છે હોટલ હોનેસ્ટમાં પહોંચ્યા છીએ. અત્યારે ચા પાણીનો હોલ્ટ રાખ્યો છે. ચા પાણી માટે હોનેસ્ટ હોટલમાં ઊભા રહ્યા છે. ચા પાણી પીને પછી નીકળીને ત્યાંથી પિકઅપ કરું. વડોદરાનું સ્વામિનારાયણ મંદિર છે. દેખો ડાન્સ કરશે. ડાન્સ કરીને કોઈ ગઈ. ક્યાં પહોંચ્યા? વડોદરા પહોંચ્યા. અહીંયા છે ને ફેનલ જગદીશ પરસાણ આવે ને ત્યાં ઊભી રાખજે. આપણે ભાખરોડી ને એવું ચાખવા પૂરતી લેવું છે. કેવું આવે ટેસ્ટ એનો આપણે જોઈએ. આપણે ઓલો જગદીશનો લીલો ચેવડો આવે ને એ લેવાનો છે આપણે. પણ એટલે હું કહું છું આ વડોદરાનો લીલો ચેવડો જે આવે છે ને એ. હા, અમારી પ્રાંતિ હોઈ ગઈ છે. 2 કલાક હોઈ જાય પછી જગાડી દે. આ ચોમાસું નથી અને આ જરીક ઓલામાં પાણી ભરાણું હોય. વરસાદ ચાલુ વરસાદે કેટલું પાણી ભરે આ રોડ ઉપર. એ હાઈવે વાળાને આ થોડીક ઓલી કહેવાય એટલે નકર આ નિકાલ કરવો પડે.
વાસદ એક્સપ્રેસ ઉપર આપણે ચડી ગયા છીએ. રોડની કન્ડિશન એકદમ સારી છે. સામે પુલ દેખાય એ બુલેટ ટ્રેન, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ ઉપર આપણે મુંબઈ જવા કે દિલ્હી જવા માટે અહીંયાથી જવાનું. વડોદરા વિશ્વામિત્ર નદીનો બ્રિજ છે. અમારી ટ્રીપનું આ ત્રીજું ટોલ નાકું. ત્યાં 4-વ્હીલને કેટલો ચાર્જ છે એવું તમને હમણાં જણાવું. 160 રૂપિયા થઈ ગયા. હું હમણાં દિવાળી આવ્યો ને 135 રૂપિયા હતો. એટલો ટોલનો વધારો આવ્યો. વાસદ ટોલ પ્લાઝા. જો ઉપર લખેલું છે વેલકમ ટુ વાસદ. વાસદ બોરસદ હાઈવે. બોરસદ પોગવા આવ્યો છે મિત્રો. રોડ 1 નંબર. અમારે ટ્રીપનો આ ચોથો ટોલ નાકો. દોસ્તો તારાપુર પેરામાઉન્ટ હોટલ, તારાપુર ચોકડી, અમારે સીધું જવાનું છે રાજકોટ વાળા રોડ ઉપર. અહીંયાથી ભાવનગર. તારાપુર હોટલે, એપેક્સ હોટલે અમે હોલ્ટ કર્યો છે ચા પાણી નાસ્તા માટે. અમારા ટ્રીપનું આ ચોથું ટોલ નાકું છે મિત્રો. આમાં કેટલા કપાય છે આગળ તમને જણાવું. આ બનાવેલું લાગે. કાર માટે ફ્રી છે આ લાઈન. મિત્રો ભાવનગર જવું હોય તો આ બાજુ. અમારે આમ રાજકોટ જવાનું છે સીધું. અહીંયાથી ભાવનગર 90 કિલોમીટર. રાજકોટ બોગદરા હાઈવે. અહીંયાથી હવે અમારે જવાનું છે ચોટીલા. દોસ્તો વરસાદ અંધારેલો દેખાય છે. જો આ બધું કાળું ભૂંબર થઈ ગયું છે. આ બધું હજી સુરત દાદા અંદર જાય છે. દોસ્તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદનો માહોલ, વાદળા કાળા ડિમાંગ થઈ ગયા છે. વરસાદ આવવાનો તૈયારી છે ફૂલ. મિત્રો હવે અમે ચોટીલા પહોંચી ગયા છીએ. હવે ચોટીલા અમે અહીંયા લાલા રઘુવંશી હોટલમાં ડિનર માટે જઈએ છીએ. તમને આગળ હું બતાવું હોટલે પહોંચીને. મિત્રો લાલા રઘુવંશી પરોઠા હાઉસ પહોંચી ગયા. સામુંડા ચોટીલા પાસે જે આવ્યું છે તે. હાલો મિત્રો, લાલા રઘુવંશીમાંથી અમે જમી લીધું છે. જમવાનું જેટલું બહુ વખાણ એટલું બધું નથી, પણ એમ
થોડુંક મીડિયમ છે, આપણા ઘર જેવું થોડું થોડું લાગે છે, પણ સ્વાદમાં બહુ એટલો બધો ખાસ નહોતો. હવે અમે અહીંયાથી સીધા હવે દ્વારકા જવા નીકળી ગયા છે. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલે નવા વ્લોગ સાથે ફરીથી મળીશું.